તો બનાસકાંઠામાં ડ્રોપ આઉટ રેશિયો ચિંતાજનક સ્તરે પહોંચ્યો છે। ધોરણ 1 થી 12 ના અંદાજે 37,000 વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત। ધોરણ 9 થી 12 માં સૌથી વધુ વિદ્યાર્થીઓએ અભ્યાસ અધવચ્ચે છોડ્યો। ગરીબી, મજૂરી માટે સ્થળાંતર, જાગૃતિના અભાવે ડ્રોપ આઉટ રેશિયો વધ્યો છે। દાંતા, અમીરગઢ અને ધાનેરા, કાંકરેજ, પાલનપુર, ડીસામાં સમસ્યા વધુ ગંભીર છે। શિક્ષણ વિભાગનું ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓ માટે બેક ટુ સ્કૂલ મિશન જોવા મળી રહ્યું છે। અત્યાર સુધી 25,000 વિદ્યાર્થીઓનું વેરિફિકેશન કરવામાં આવ્યું છે। 12,000 વિદ્યાર્થીઓને પણ શિક્ષણ સાથે જોડવાનો પ્રયાસ કરાયો છે। ધોરણ 1 થી 12 માં જે બાળકોએ ડ્રોપ આઉટ થયા હોય એ બધા જ બાળકોને સ્કૂલ વાઇઝ ફરીથી બેક ટુ સ્કૂલ પ્રોજેક્ટ અંતર્ગત સ્કૂલની અંદર રીએનરોલ કરવા માટેની સર્વેની કામગીરી હાલ જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી બંને કચેરી દ્વારા અત્યારે થઈ રહી છે। ત્યાં સુધીમાં 94% જેટલા બાળકોને અમે ટ્રેક કરી લીધા છે અને મોટાભાગના બાળકોને રીએનરોલ કરેલા છે।